સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનિદં સત્યમ મુચ્યતે ભવબંધનાત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા જય સ્વામી નારાયણ. સત્સંગ દીક્ષા પારાયણના ચતુર્થ દિને આજે આપણે શ્લોક નંબર 95, જેની અંદર મહંત સ્વામી મહારાજ એ સત્સંગની દ્રઢતા કેવી રીતે થાય, તો એના માટે આપણને શું આજ્ઞા કરી, તો એના વિશે આજે આજના ચતુર્થ દિને આપણે સૌ કોઈ સાંભળવાના છીએ. અને આપણા જીવનની અંદર આ શ્લોક કેટલો અગત્યનો છે. જો આજે કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યો હોય ને, તો એનું કારણ શું છે કે એને એ જે નક્કી કર્યું છે ને એમાં એ દ્રઢ રહ્યો છે. તમને સારી રસોઈ બનાવતા આવડે છે તો તમે એમાં દ્રઢ થયા હશો. તમને દુનિયાનું સર્વશ્રેષ્ઠ એક ક્રિકેટ એક રમતની અંદર એ સારું તમે પ્રદર્શન કરી શકો છો, તો તમે બાળપણથી એ તમે એટલા બધા એ ધ્યેય બાબતે સ્પષ્ટ હતું કે આઈ કેન ડુ ઇટ, હું કરી શકીશ, હું દુનિયાનો શ્રેષ્ઠ ક્રિકેટર બની શકીશ. અને જો આજે આપણને એવા ક્રિકેટરોના નામ પણ ખબર છે. આવા એક બે ક્ષેત્ર નહીં, કોઈ પણ ક્ષેત્રની અંદર ન હોય, એ સામાજિક ક્ષેત્ર હોય, પારિવારિક ક્ષેત્ર હોય, કે પછી વ્યવસાય હોય, ધંધો હોય કે રાજકારણ હોય, દરેક ક્ષેત્રની અંદર જે વ્યક્તિએ દ્રઢ કરેલું છે ને એ પોતે કરી શક્યા છે. પરંતુ મહંત સ્વામી મહારાજ આ લૌકિક રીતે વાત કરતા નથી. મહંત સ્વામી મહારાજ આપણને એ દ્રઢતા રાખવાની વાત કરી છે, પણ કેમાં? અને એ દ્રઢતા હશે તો એ સત્સંગની દ્રઢતાની વાત કરી છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? કારણ કે આપણે સૌ કોઈ સાધક છીએ, એ આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, અને આપણે એવી એકાંતિક સ્થિતિને પ્રાપ્ત કરવી છે. તો એના માટે જરૂરી છે કે આપણે આ શ્લોક નંબર 95ને વ્યવસ્થિત સમજીએ. આજના આ ચતુર્થ દિને સત્સંગ દીક્ષા પારાયણની અંદર આપણે એ જ સમજવાનું છે કે આ સત્સંગની દ્રઢતા માટે એ મહંત સ્વામી મહારાજે જે આપણને આજ્ઞા કરી છે, એ આજ્ઞા એ આપણના ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર પણ જોવા મળે છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, મહંત સ્વામી મહારાજ પણ એ આજ્ઞા વિશે શું કહે છે એની પણ આજે આપણે વાતો સમજવાના છીએ. કારણ કે આ આજ્ઞા એ સામાન્ય આજ્ઞા નથી. આ શ્લોક એ સામાન્ય શ્લોક નથી. સૌ પ્રથમ તો આપણે એ શ્લોકનું શ્રવણ કરીએ, ત્યારબાદ એનો અર્થ સમજીએ અને ત્યારબાદ એનું નિરૂપણ એ આપણે કરીએ, જેથી આપણને સૌ કોઈના જીવનની અંદર આ શ્લોક આપણે એક ગૂંથી લઈએ અને એક હૃદયની અંદર પણ જો એક વખત આત્મસાત થઈ જાય ને, તો આપણે આ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ એ આપણે સમય પસાર કરવા માટે નથી કરતા, એ આપણને ખ્યાલ આવી જશે. મહંત સ્વામી મહારાજ આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર એ 95મા શ્લોકની અંદર આપણને શું આજ્ઞા કરે છે? સત્સંગ દ્રઢાર્થમ હિ સભાર્થ મંતિકે સ્થિતમ ગંતવ્યમ પ્રતિ સપ્તાહમ મંદિરમ વાપી મંડલમ. આનો અર્થ એવો થાય કે સત્સંગની દ્રઢતા માટે એ દર અઠવાડિયે સમીપ આવેલ મંદિરમાં કે મંડળમાં એ સભા ભરવા જવું. આ શ્લોક અહીંયા પૂરો થઈ જાય છે. એનો અર્થ પણ આટલો જ છે. પરંતુ આ બે વાક્યની અંદર જો પ્રથમ તો શું મહંત સ્વામી મહારાજે કીધું કે આ સત્સંગની દ્રઢતા માટે, તો આપણે આ સત્સંગ કરીએ છીએ તો સત્સંગ પાછો દ્રઢ હોવો જોઈએ. તો એના માટે દર અઠવાડિયે એટલે 7 દિવસનું એક અઠવાડિયું થયું, તો નજીકમાં જે પણ મંદિર આવેલું હોય કે મંડળ હોય તો એમાં સભા ભરવા એ જવાની વાત એ મહંત સ્વામી મહારાજ આપણને સૌ કોઈ કરી રહ્યા છે. શા માટે મંદિરમાં જવું જોઈએ? શા માટે સભામાં બેસવું જોઈએ? અને શા માટે કથા વાર્તા સાંભળવી જોઈએ?
તો જો આપણને આ દિવ્ય દુર્લભ સત્સંગ મળ્યો છે, પરંતુ જો સત્સંગની દ્રઢતા વધતી જાય ને તો એના માટે એ કથા વાર્તા અને સત્સંગ સભાર્યું ને ખૂબ જરૂરી છે. અને એનાથી જ તે સર્વ કોઈને એ જો શાંતિ જોઈએ છે, એવી સમજણો પ્રાપ્ત કરવી છે, એવી સ્થિત પ્રજ્ઞતા એને પ્રાપ્ત કરવી છે. પણ એવી સ્થિરતા કે શાંતિ કે સમજણ ક્યાંથી પ્રાપ્ત થશે? તો આપણને કથા વાર્તાથી પ્રાપ્ત થશે. આજે આપણે એવા એક પ્રેરણાદાયી પણ 2-3 પ્રસંગો જોવાના છીએ કે જેમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ. ખરેખર તો કથા વાર્તા સાંભળવાથી લાભ જ થાય છે. પ્રથમ જ તે વચનામૃતમાં જ તે મહારાજ એક વાક્ય એવું કહે છે કે આ જીવને એ બળને કઈ રીતે પામે? તો સ્વાભાવિક રીતે આપણા મતે શું હોય? પૈસા હોય, ધન હોય, સંપત્તિ હોય, આવડત હોય, કળા હોય, સાચા સારા સગા સંબંધી આપણે બાંધી લઈએ ને તો કંઈ વાંધો ન આવે, આપણો જીવરોની બળને પામે. પણ આનો એક પણ જવાબ મહારાજ નથી કહેતા. મહારાજ શું કહે છે કે શબ્દે છે ને, શબ્દે જીવ બળને પામે છે. જેવા શબ્દો સાંભળે ને એવો જીવ થઈ જાય છે. એટલે જ તે જો આપણને સત્સંગની અંદર એ કુસંગની વાત કરવામાં આવે છે કે સત્સંગમાં કુસંગ હોય, મોળી વાતો કરનારા હોય, એટલે મોળા શબ્દો સાંભળો એટલે નિયમ ધર્મની અંદર પછી ફાફા જ હોય. બહારનો કુસંગ, અંતરનો કુસંગની વાત કરવામાં આવે છે. એટલે જો આવા શબ્દો તમે સાંભળો ને આવા કુસંગીમાં રહ્યો ને તો સમજી લેવાનું કે આપણું જીવન રહ્યું ને એ અધોપતન અધોગતિ સુધી જાય છે. કારણ કે આ કથા વાર્તા રહી ને એનાથી સમજણો, સ્થિરતા અને શાંતિ અને આનંદનો અને સુખનો અનુભવ થાય જ છે. આપણે એક અનુભવ કર્યો હશે કે જ્યારે પણ આપણે મંદિરમાં કથા વાર્તા સાંભળતા હશું, એ સંતોના મુખેથી, કાર્યકરોના મુખેથી, ત્યારે આપણને એક શાંતિનો અનુભવ થશે. આગળ વધવાનું એક બળ પ્રાપ્ત થશે. જો નિયમ ધર્મ વિષય ઉપર આપણે કથા વાર્તા સાંભળી હશે તો આપણા જીવનમાં વધુમાં વધુ આપણે નિયમ ધર્મ પાલન કરીએ ને એવી આપણી સૌ કોઈની ઈચ્છા હશે અને ઈચ્છા રાખતા પણ હશું. એ શા માટે? કારણ કે કથા વાર્તા સાંભળીએ છીએ અને ખરેખર કથા વાર્તાથી લાભ થાય છે. તમે જો નવધા ભક્તિની અંદર પણ કથા વાર્તાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે અને શ્રી હરિલામૃત ગ્રંથની અંદર તો એ અઠવાડિકા સભા હોય. જો મહંત સ્વામી મહારાજ આ શ્લોકની અંદર એ જ કહે છે કે મંડળમાં કે મંદિરમાં સભા ભરવા જવું. સભામાં શું થાય? તો એક તો શું હોય? શિશુ સભા હોય, બીજું બાળ સભા હોય, યુવક સભા હોય, યુવતી સભા હોય, પછી સામે બાલિકા સભા હોય, સંયુક્ત સભા હોય અને રવિ સભા હોય. આ બધી સભાની વાત અહીંયા મહંત સ્વામીમાં જ આપણને કરે છે. અને હરિલામૃત ગ્રંથની અંદર તો લખાણું છે. આ કથા વાર્તા આપણે સાંભળીએ છીએ જે સભાની અંદર શું થાય છે. તો સભાની અંદર આપણે જોક્સ તો કંઈ ઉખાણા તો ચાલતા નથી, રમત ઉત્સવ તો એમાં નથી થતો. એમાં આપણે કથા વાર્તા મુખ્ય એમાં સ્થાન આપણે કહેવી છીએ. ભલે ધૂન, પ્રાર્થના, કીર્તન, સ્તુતિ અને ગુરુ હરિ દર્શન હોય, જાહેરાત સૂચનાઓ પણ હોય, પ્રસાદી પણ હોય, પણ કથા વાર્તા રહીને રવિ સભાનો અને કોઈ પણ મંડળનું એ જે સભા થતી હોય અઠવાડિક, એનો મુખ્ય પાયો ગણી શકીએ. એટલે એ કથા વાર્તા સંબંધિત જ તે હરિલામૃત ગ્રંથની અંદર એ મહિમા લખાણો છે. કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની વિક્તિ. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુન્યાથી જ થયા સુધર્મી. અહીંયા હરિલામૃત ગ્રંથની અંદર પ્રથમ જ તે કહ્યું કે જેણે જેણે પણ કથા વાર્તા સાંભળી છે ને એની નવધા ભક્તિની અંદર વિશેષ ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે. એ ખરેખર એ દંડવટ હોય, પ્રણામ હોય, ચંદન અર્ચન પૂજા હોય, આરતી હોય, અષ્ટક હોય, નિત્ય પૂજા હોય, એ નવધા ભક્તિમાં પણ વધારો થયો છે. અને જગતની અંદર, ભૂતકાળની અંદર ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જે કુકર્મી હતા ને તો પણ જેને પણ કથા વાર્તા સાંભળી છે ને એ પોતે એક સુધર્મી થયા છે, એક ધર્મવાન થયા છે, એક નિયમયુક્ત એમનું જીવન થયું છે. દારે સલામ આફ્રિકાના તે તમે જો સુભાષભાઈ પટેલ કેવું એમનું જીવન હતું. પણ જો પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો, કથા વાર્તા સાંભળવાનો કેટલો ઈશક, તો પોતે કેટલી 2-2 કલાક સુધી ટ્રાવેલિંગ કરીને રવિ સભા ભરવા જાય પણ એક પણ નિયમ પોતે ચૂકે નહીં. તો જો સભા ભરવી એટલે ભરવી, તો જો એક
કુકર્મીમાંથી સુધર્મી થયા. તો જો એ કથા વાર્તાથી શક્ય બન્યું છે ને, વાલ્યો લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. નારદજીનો સંગ થયો, પણ નારદજીએ શું કહ્યું હતું? જાદુ મંતર કર્યા હતા? શું શ્લોક બોલ્યા હતા? કથા જેને કહી હતી એ કથા વાર્તા શબ્દો જ એવા કહ્યા હતા જેથી આ વાલ્યા લૂંટારાનું પરિવર્તન થાય છે અને વાલ્મીકી ઋષિ બની ગયા. આગળ આ હરિલામૃત ગ્રંથની અંદર લખે છે, શરીરનો મેલ જળે જ જાય, કથા સુન્યાથી મન શુદ્ધ થાય, હરિ કથા જે ન સુણે જ કાન, તેને હરિનું નવ થાય જ્ઞાન. લૌકિક રીતે પણ કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે જે તે યુવક કે યુવતી એ પોતે એ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. હવે ચોપડી કે પુસ્તકની અંદર શું હોય છે? શબ્દો હોય છે. શિક્ષકો શું કહે છે એ વિષયનું જ્ઞાન આપે છે, ત્યારે ડૉક્ટર કે એન્જિનિયર કે શિક્ષક બની શકાય છે. તો હવે લૌકિક રીતે પણ જો તમારે પોતાના ક્ષેત્રની અંદર આગળ વધવું હોય તો એના માટે જરૂરી છે. તો પછી આ તો જેમ શરીર હોય ને, તો એને જો મેલ ચડે તો આપણે જળથી, આપણે પાણીથી નાહીએ, સ્નાન કરીએ. બહુ તે મેલ ચડ્યો હોય તો ઠીકરું ઘસીએ, અને જો બહુ તે અહીંથી વધુ હોય તો સ્વાભાવિક રીતે ઘણા બધા હળદરના એવાય કંઈક માટીના લેપ લગાડવામાં આવે છે, પણ છેલ્લે તો જળથી જ શુદ્ધ થાય છે ને. બસ એમ કથા જે સુણે છે ને, તો એનાથી મન શુદ્ધ થાય છે, મન પવિત્ર થાય છે. અને જો મન પવિત્ર હોવાથી આપણા જીવનની અંદર સદવિચાર આવે છે, સારું કરવાની ભાવના ઉત્પન્ન થાય છે. અત્યારના સમયની અંદર શારીરિક રીતે ગમે તેટલા રોગો હોય, પરંતુ ઘણા બધા તો માનસિક રોગો છે. એટલે જ તે કહેવત પડી છે કે જેને મન જીત્યું એને જગ જીત્યું. જેટલા પણ શારીરિક કે દેહિક તમે રોગો કહો છો, એના કરતાં માનસિક રોગો આજે ઉત્તરોત્તર વધતા ગયા છે. પણ જો કથા વાર્તા સાંભળી હોય, જો સદગ્રંથોનું વાંચન કર્યું હોય ને, તો એક મન શુદ્ધ અને પવિત્ર થાય છે. બીજું, આ હરિલામૃત ગ્રંથની અંદર લખ્યું કે જેને હરિકથા જેના કાન દ્વારા, કર્ણ દ્વારા નથી સાંભળીને, તો એને ક્યારેય તે ભગવાનનું જ્ઞાન થતું નથી. નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય કે ગંગા સતી પાનબાઈ હોય કે શબરી માતા હોય, એમના ગુરુ પાસેથી જ્ઞાન એમને આવું સાંભળ્યું છે, એ જ્ઞાન પ્રાપ્તિ એમને કરેલી છે, અને ત્યારે ભગવાનમાં જોડાણ એમનું થયું છે. તો જો જ્યાં સુધી આપણે કથા વાર્તા નહીં સાંભળીએ ને, ત્યાં સુધી આપણા જીવનની અંદર એ મન તો શુદ્ધ નહીં જ થાય, પણ ભગવાનનું પણ જ્ઞાન નહીં થાય, અને છેલ્લે અંતે તો કયું નુકસાન થવાનું છે? આ જે 184 છે, આ 184ની અંદર આપણે ભટકવું પડશે. આગળ એ લખેલું છે, જે અન્ન છોડે નહીં તેની આશ, કથા તજે ભક્તિ થશે વિનાશ, પાસે કથા ઉપર ઉગ્ર ભાવ, સત્સંગનો અંગ થશે ચડાવ. કે જે અન્ન છોડે ને, તો જો એની જીવવાની આશા છે ને ઘટી જાય. એમ કથા જો ત્યજી નાખીશું ને, તો ભક્તિનો વિનાશ જ થશે. એ આપણામાં એવા સારા વિચારો આવવાના જ નથી. અને જેને કથા ઉપર જો વધુમાં વધુ જેને ભાવ છે, ભાર છે, તો એ સત્સંગની અંદર એનું જે અંગ રહ્યું ને, એ આજે આના લીધે વિશેષ એ ચડતો રંગ જ થશે. અને પછી જે કીર્તન ગાવાનું મન થશે, યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો, બીજો ચડતો નથી એ કઈ રંગ યોગીરાજ, આવો તે રંગ મુને શીદ લગાડ્યો. તે યોગીજી મહારાજનું કીર્તન પછી આપણને યાદ આવશે. ખરેખર એવી નવધા ભક્તિ આપણા જીવનની અંદર ઉદય થશે ને, ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સહિત એ ભગવાનને પામવાનો આપણે પ્રયત્ન કરીશું, અને એવી સ્થિતિ સુધી પણ પહોંચશું. અને છેલ્લે જે લખે છે હરિલામૃત ગ્રંથની અંદર, એક અંતરને એક આમ ભેદી નાખે ને એવા વાક્યો લખાય છે કે સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો, સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી,
પડી જવાની ગણવી જ વહેલી. કોઈક 5 કે 10 કે 100 માળનું પણ બિલ્ડિંગ્સ હોય ને, તો એ બિલ્ડિંગ્સ ટક્યું છે કોના લીધે? પાયાના લીધે, ફાઉન્ડેશનના લીધે. એમાં સત્સંગની અંદર એ જો આપણે ટકી રહેવું હોય ને, આ સત્સંગનો આપણે આશરો અચળ કરવો હોય ને, તો આ કૃષ્ણ કથા કહેતા કે આ કથા વાર્તા રહીને એ જો પાયો મજબૂત હશે ને તો વાંધો નહીં આવે. અને જો નબળો જણાશે ને તો આજ નહીં તો આવતીકાલ સત્સંગમાંથી, સત્પુરુષ કે ભગવાનમાંથી આપણે પડી જશું. એટલે આ કથા વાર્તા જરૂરી છે, કારણ કે સત્સંગનો પાયો આ છે. ખંભાતના સદાશિવભાઈએ છે ને મોટી હવેલી બનાવી હતી એ સમયની અંદર. એટલે આમ એના ઉદ્ઘાટન માટે ગોપાલ સ્વામીને આમંત્રણ આપવામાં આવેલું, અને ગોપાલ સ્વામી એમનું આમંત્રણ સ્વીકારીને ત્યાં આવેલા ખંભાતની અંદર આ સદાશિવભાઈની મોટી હવેલીમાં. ત્યારે તેઓએ અઠવાડિયું રોકાઈને એવો સત્સંગ કર્યો અને એવી કથા વાર્તા કરીને તો પછી સમાગમ તો એવો કર્યો સદાશિવભાઈએ, પણ થોડા સમય પછી છે ને હવેલી બળી ગઈ. અને એના સમાચાર મળ્યા ત્યારે એમણે છે ને ગોપાલ સ્વામીને શું કીધું કે જો મેં તમારી કથા વાર્તા સાંભળી ન હોત ને તો મને એટલો બધો આઘાત લાગ્યો હોત ને કે હવેલી તો બળી પણ એમાં હું પણ બળીને એ મરી જાત. તો જો આ સદાશિવભાઈને આટલી બધી પ્રેરણા મળી, આટલું બધી સમજણ આવી, કોના લીધે આવી? કથા વાર્તા સાંભળવાથી આવી. એટલે આ કથા વાર્તાના શબ્દો રહ્યા ને એ ખરેખર સાચી સમજણ આપે ને એવા શબ્દો છે. અને ખરેખર તમે જુઓ ને તો કથા શ્રવણથી એ આપણામાં છે ને મહિમાની વૃદ્ધિ થાય જ છે, અને મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચયની પણ પુષ્ટિ થાય છે. તમે વચનામૃત વાંચો તો લોયાના 6થા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ભગવાનના નિશ્ચય રૂપ જે મતિ તેને તો ફરવા ન દેવી. ભગવાનનું મહાત્મ સાંભળીને છે ને એની પુષ્ટિ વારંવાર કર્યા કરવી, તો રૂડું એ થાય. આપણી મતિ ઘણી બધી વખત ફરી જાય છે, પણ જો આ ભગવાનના નિશ્ચય કરી નાખીએ ને, જો મહાત્મ નકરું સાંભળ કરીએ ને, અને જો પુષ્ટિ વારંવાર કરીએ ને તો કંઈ વાંધો આવે નહીં. જેમ યોગી બાપા યોગી ગીતામાં કહે છે ને, સહનશીલતા એ જબરો ગુણ છે. આવા વાક્ય તો આપણને ખબર હોય, પણ એમના 2-3 પ્રસંગો ખબર હોય, પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો ખબર હોય, મહંત સ્વામી મહારાજના પ્રસંગો ખબર હોય ને સહન કરવાના, તો જ્યારે છે ને પગ હેઠે રેલો આવે ને ત્યારે ઓટોમેટિક સહન થઈ જાય. પણ પાછું એવી રીતે મહાત્મા સાંભળીને એવી પુષ્ટિ પાછી વારંવાર કરતું રહેવાનું છે. એ નિધિ ધ્યાસનમાં જ્યાં સુધી નહીં લઈએ ને ત્યાં સુધી કંઈ ફાયદો થવાનો નથી. અને જો ગુણાતીતાનંદ સ્વામીએ તે પોતાની વાતોની અંદર પહેલા પ્રકરણની પહેલી જ વાતની અંદર શું કીધું? ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી ને સાંભળવી. એટલે નિરંતર કરવાની એટલે આપણું જીવનું રૂડું થાય, અને પાછી સાંભળવાની તે જેટલી વધુ સાંભળીશું ને જેટલી વધુ કરશું એટલો વધુ આપણને ફાયદો થવાનો છે અને થવાનો છે. અને જો આ કથા શ્રવણથી તો આપણા જીવનની અંદર છે ને એક વર્તન સંબંધી તે શુભ પ્રેરણાઓ પ્રાપ્ત થાય જ છે. અનેક જીવન ઉત્કર્ષની એક પ્રેરણાઓ અને એક અંતરમાં શુભ ગુણોનો ઉદય થાય ને દરેકની ઈચ્છા હોય છે મુમુક્ષુઓની, તો આ કથા વાર્તાથી શક્ય છે. તો જો સત્સંગની દ્રઢતા માટે તે આ કથા વાર્તા રહીને એ જરૂરી છે. અને શ્રીજી મહારાજે ગઢડા અંત્યના તે 24મા વચનામૃતની અંદર એક પ્રશ્ન પૂછ્યો કે આ મુમુક્ષુઓને આમ ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તો એનું કારણ શું છે? તો એમાં ભગવાનની કથા વાર્તા એ સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ ને એટલે એને જગતનો અભાવ થાય, અને કામ ક્રોધ ને લોભ ને દોષો હોય એનો બધો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેના આળસ હોય તો એની કોરની એમ અટકળ કરવી કે એમાં મોટા ગુણ નહીં આવે. તો જો પાછું હવે અહીંયા શ્રીજી મહારાજે સ્પષ્ટ આપણને કહી દીધું કે તમને જો કથા વાર્તા સાંભળવી ગમશે ને તો તમારામાં રહેલા કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણ અહંકાર જેવા સ્વભાવો રહ્યા ને એ દૂર થશે, નાશ પામશે, અને વધુમાં વધુ એવા મોટા ગુણો પ્રાપ્ત થશે, જેથી તમે એવી સ્થિતિને પ્રાપ્ત થશો. અને ખરેખર જો દરેકને એવી સ્થિતિ એને પ્રાપ્ત કરવી છે ને એવા ગુણો દરેકને લેવા છે. ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું, મહંત સ્વામી મહારાજ જેવો આનંદ કોને પ્રાપ્ત કરવો છે? તો દરેકને એવો આનંદ પ્રાપ્ત કરવો છે. એવા ગુણો કોને લેવા છે? તો દરેકને એવા ગુણો લેવા છે. કોઈ ના પાડશે નહીં.
પણ એવા ગુણો ક્યારે આવશે કે આવી કથા વાર્તા સાંભળવામાં આવશે ને ત્યારે શક્ય છે, બાકી એ શક્ય છે નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ તો પહેલા પ્રકરણની 154મી વાતની અંદર કીધું છે, અને એમાં તો કથાનો આમ કક્કો ઘૂંટાવતા શું કીધું કે કથા છે ને એ ભગવાનની મૂર્તિ છે, અને એ થકી જ તે સમજણની દ્રઢતા થાય છે, માટે એનો અભ્યાસ રાખવો. એટલે દરરોજ કથા વાર્તા કરવી, સાંભળવી, જેટલું વધુ સંભળાવશે ને, હું એમ નથી કહેતો કે સત્સંગ દીક્ષા એ ગ્રંથ ઉપર જ કથા વાર્તા સાંભળવી, એ આપણના શાસ્ત્રો જે સંપ્રદાયને પુષ્ટિ કરે એ વચનામૃતો, સ્વામીની વાતો, જીવન ચરિત્ર, આ વિષયો ઉપર આપણે પ્રવચનો સાંભળવા જોઈએ. અને એ પ્રવચનો કથા વાર્તા સાંભળીએ એટલે આપણા જીવની અંદર છે ને સારી એ પ્રેરણા પ્રાપ્ત થાય જ છે. પરંતુ જો આજે નિત્ય કથા શ્રવણ, આમ તો પ્રવૃત્તિશીલ જે જમાનો છે એમાં અનુકૂળ ઓછું આવે છે, કારણ કે અત્યારે છે ને ફાસ્ટેગ જમાનો છે, આપણે બધુંય તે છે ને એ ઘડીકમાં પ્રાપ્ત કરવું છે. એટલે જો યોગીજી મહારાજે અઠવાડિક સભા પ્રવર્તાવેલી, અને સ્વાભાવિક રીતે અઠવાડિક આ સભાની અંદર તે કે આપણે ફરજિયાત એ રવિ સભામાં આપણે જઈએ. કંઈક ને કંઈક, જો આમ તો આપણે લગ્ન પ્રસંગોની અંદર, કંઈક આપણે માંદગીની અંદર કંઈક જવાનું હોય ને ફરવા, તો કેવું બધું એડજસ્ટમેન્ટ કરી નાખીએ છીએ. તો જો એવી જ રીતે છે ને આપણે બધાની સાનુકૂળતા સચવાને એટલા એ હેતુથી દર રવિવારે એ રવિ સભા એમને શરૂ કરી. અને તમે જુઓ કે સંસ્થાના શિખરબદ્ધ મંદિરો હોય, હરિમંદિર હોય, પરાવિસ્તાઓ હોય, ગામડાઓમાં ચાલતા મંડળો હોય, સંસ્કાર ધામો હોય, ત્યાં આમ અઠવાડિક સભા હોય, ક્યાંક રવિવારે હોય, અથવા સપ્તાહમાં અન્ય કોઈક દિવસે હોય, અમુક વાર મંગળવારે હોય, બુધવાર હોય, ગુરુવાર હોય, મૂળ યુવક સભા, સંયુક્ત સભા, બાલિકા સભા, બાળ સભા, આ બધું એમને શા માટે શરૂ કર્યું? કારણ કે આનાથી જ દ્રઢતા થશે સત્સંગની. જો મહંત સ્વામીમાં જે ફરી વખત હું 95મા શ્લોકનું એ ભાષાંતર કહું છું કે સત્સંગની દ્રઢતા માટે એ દર અઠવાડિયે સમીપ આવેલા મંદિરમાં, મંડળમાં સભા ભરવા જવું. એમાંય તે વિશેષ યોગીજી મહારાજે તો આ રવિ સભાનો આગ્રહ દ્રઢાવતા શું કીધેલું છે કે રવિવારે સભામાં આવવું તો વ્યવહારે સુખી થવાશે, દેશકાળ નહીં લાગે, અને બધી વસ્તુ દુર્લભ પણ સત્સંગ અતિ દુર્લભ છે. અને મોટા પુરુષની આજ્ઞાથી એ રવિ સભા ભરે ને તો બધા સાધનથી એ ચઢી જાય. તો આવો આગ્રહ એ યોગીજી મહારાજ રખાવતા હતા. અને ખરેખર જો આ વાતોથી છે ને એ બ્રાહ્મી સ્થિતિ પણ પ્રાપ્ત થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 33મી વાતની અંદર કીધું છે કે આ વાતોમાંથી તો બ્રહ્મરૂપ થવાશે. અને ખરેખર નિત્ય કથાનો જો મહિમા છે, પણ આપણી પાસે જો દરરોજ એટલો બધો કંઈ સમય હોતો નથી, એટલે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે અઠવાડિક સભાની સ્થાપના એટલે જ કરી છે. અને એ આપણે જો સભા ભરીએ ને તો એમાંથી ઘણા બધા ગુણો પ્રાપ્ત થાય છે. એક તો પરિવારમાં શાંતિનો એક અનુભવ થાય છે, એક પતિ પત્ની વચ્ચે એક સમજણનો એક સેતુ રચાય છે. જો આજે દરેકના જીવનની અંદર પ્રશ્નો છે, અને પ્રશ્નો હોવાના છે, સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. કોઈક જ એવા તરિયા છે કે જે તરી શકે, પણ જો આપણને આ સત્પુરુષ થકી એ જો વહાણ એ આપણને મળ્યું છે, અને આ વહાણની અંદર એ જો આપણે સત્પુરુષ એ જેમ કહે એ પ્રમાણે વહાણમાં બેસી જઈએ ને તો આપણી તરિયામાં આપણું નામ આવે, આપણામાં એવા સારા ગુણો આવે, આપણને સારું કરવાની ભાવના એ જન્મે. પણ જો આ સત્પુરુષના વચનોમાં વિશ્વાસ રાખીને મંડી પડવું જોઈએ. અને સત્સંગ સભાનો આગ્રહ કેટલો રખાવતા યોગીજી મહારાજ 1967માં હવે મુંબઈ ખાતે છે ને વિરાજમાન હતા. તે એ વખતે છે ને એકવાર સભામાં મોડા પડેલા વજુભાઈ શેઠને છે ને તેઓએ પૂછ્યું, આ તમે મોડા કેમ આવ્યા? તે એમણે શું કીધું, બાપા ઉઘરાણીએ ગયેલો એટલે મોડું થઈ ગયું. તે યોગી મહારાજ કે કેટલી ઉઘરાણી હતી? ત્યાં વજુભાઈ શેઠ કે બાપા 500-700 રૂપિયાની ઉઘરાણી હતી. અને આ સાંભળીને યોગીજી મહારાજ બોલેલા કે વજુભાઈ 25,000નો નફો થતો હોય ને તો પણ જતો કરીને રવિ સભામાં એ સમયસર તો આવી જ જવું. હવે આ યોગીજી મહારાજ તો આપણું આ વાક્ય રહ્યું ને એ આ મોસ્ટ કહેવાય, પરાકાષ્ઠા, ઘણી વખત આ સાંભળેલું પણ હશે. અને ખરેખર એ આપણને એવો ફાયદો પણ થાય જ છે.
અને કેવી રીતે વાત કરે છે, તો એ 25,000નો નફો, એ સમયની અંદર 25,000નો નફો, વિચાર તો કરો. હવે આ વિધાનનો આપણે વાત કરીએ ને તો મહંત સ્વામી મહારાજ છે ને આના ઉપર એક ભાષ્ય કરતા, અને મહંત સ્વામી મહારાજ આપણને સૌ કોઈને ઉપદેશીને આ વાક્યનું કહે છે કે યોગી બાપાએ જે વાત કરીને એ બાળ મંડળ, યુવક મંડળ, વડીલ મંડળ, સંયુક્ત મંડળ, એ બધાએ અઠવાડિયે એકવાર તો સભામાં જવાનું જ તે. યોગી બાપાએ બહુ મુદ્દાની વાત કરીશ, અને એ વિના સત્સંગ છે ને ધીમે ધીમે ઘસાઈ જશે. અને આપણે જો સત્સંગમાં હતા કે ન હતા, સત્સંગી છીએ કે નહીં ને એવી પરિસ્થિતિ થઈ જશે. એટલે અઠવાડિયે તો સભા ભરવા તો એ જવું જ તે. અને અહીંયા યોગી બાપાએ જો આપણને કીધું છે 25,000નો નફો જતો કરીને એ સભા ભરવી, તો 25,000 એટલે શું, તો આજના 2.5 કરોડ થાય. તો 2.5 કરોડનો નફો જતો કરીને પણ સભા ભરવી, સભાનું કેટલું બધું મહત્વ છે, સત્સંગમાં દ્રઢતા થાય છે. સાથે સાથે મહંત સ્વામી મહારાજ કહે છે કે સત્સંગની દ્રઢતા રહીને બહુ અગત્યનો મુદ્દો છે. અને આ જન્મ આપણે લીધો છે એ ભજન ભક્તિ માટે જ છે. એ રહી જાય ને તો વ્યવહાર પ્રધાન થઈ જાય, તો આપણે શું કર્યું? એટલે સભાને આટલી બધી મહત્તા આપી છે. માટે મંદિરમાં, મંડળમાં સભા ભરવાની, સાથે સાથે મંદિર ન હોય ને તો મંડળ ચાલતો હોય ને તો મંડળમાં જવું, પણ અઠવાડિયે એક વાર તો કોઈ પણ સભામાં જવું ભરવી ફરજિયાત. તો વિચાર કરો, મહંત સ્વામી મહારાજે પણ એ આપણને આ જ વાત કરી છે. તો આ વાત પ્રમાણે એ આપણે સભામાં જવું. અને જો આપણને સભામાં સારા ગુણો જ શીખવાડે છે. કથા વાર્તામાં એ જોક્સ કે ઉખાણા હોતા નથી. કથા વાર્તામાં ભગવાનને અને પ્રગટ ભગવાન સત્પુરુષના એ ચરિત્રો જ હોય છે કે જેનાથી આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે. આજે તમે જો લૌકિક માર્ગે વ્યક્તિઓ આગળ વધવા માટે મોટિવેશન સ્પીકરો અને ટ્રેનરોને બોલાવે છે. હજારો લાખોની ફીસ ચૂકવવામાં આવે છે અને 1 કલાક 1.5-2 કલાકનો એક સેમિનાર કે વર્કશોપ હોય છે. તો આપણને તો મફતમાં મળે છે, પણ છે ને ગુજરાતીને છે ને ઘણી વખત મફતની કાંઈ વેલ્યુ હોતી નથી. એને એમ કે આ તો બધાય નવરા હોય છે, પણ નવરા નથી હોતા. આ ઘણું બધું આપણું એક લૌકિક પરલૌકિક કાર્ય સભાઓની અંદર થતું જોવા મળે છે. અને જો આવી અઠવાડિક સભા આપણા વ્યક્તિગત સત્સંગને અને સામુદાયિક સત્સંગને વિસ્તારવાનો પણ એક સચોટ ઉપાય છે. આજે તમે ઘણા બધા સત્સંગ કેન્દ્રોમાં તમે જુઓ કે મંદિરોના પાયા આ અઠવાડિક સભા દ્વારા જ તે પ્રાપ્ત થયા છે. અને એ પાયાના પથ્થરો તો એ કથા વાર્તા સાંભળવાથી જ થયેલા છે. બધા હરિભક્તો, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ તો જ્યારે લંડનની અંદર હતા ને, ત્યારે એક સભામાં યોગી બાપાના વચનો યાદ કરીને કહેતા કે 25,000 પાઉન્ડનો નફો હોય ને તો પણ એને છોડીને રવિ સભા એ ભરવી. તો જો એમને પ્રમુખ સ્વામી મહારાજ પણ આનો આગ્રહ રખાવતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આ જે રવિ સભા ભરશો ને તો બ્રહ્મરૂપ થઈ જવાશું. જો આ સત્પુરુષના વચનો છે. અને જો આપણે નહીં ભરીએ ને તો ખરેખર સત્સંગ ધીમે ધીમે ઘસાઈ જશે, ખબર પણ નહીં પડે એવી સ્થિતિની અંદર ત્યાં ઊભા રહીશું. આજે સત્સંગમાં જો કંઈ બધાય તે પોતે ટકી શકતા નથી રહી શકતા. કારણ શું છે? કારણ કે એને સત્સંગમાં એ કથા વાર્તાનો એ મુદ્દો એને પકડાયો જ નથી. એને કથા વાર્તા સાંભળવામાં કંટાળો આવે છે. પોતાની પ્રવૃત્તિ ઘણી બધી કરે, સેવા કરે, પણ કથા વાર્તાનો અંગ ન રાખે. જો પ્રમુખ શ્રી મહારાજને યોગી બાપા કહેતા, વચનામૃતની અંદર પણ કહ્યું છે, સેવા અને કથા વાર્તા આ બંનેનું અંગ છે ને સત્સંગની અંદર રાખવું. કારણ કે સેવાથી છે ને આપણામાં રહેલા દોષો કે સ્વભાવો કે વાસનાઓ ટળશે, અને આ કથા વાર્તા રહીને એ જીવને બળ પમાડશે. એટલે એવી સમજણો પણ આ કથા વાર્તા દ્વારા આપશે. નકરી સેવા કરીએ ને કથા વાર્તા સાંભળીએ ને કથા વાર્તા પ્રમાણે જીવન ન જીવીએ તો એ બધું નકામું કહેવાય. એટલે બંનેને છે ને પેરેલલ ચાલવાનું છે. વધુ સેવા કે વધુ કથા વાર્તા એમ નહીં, બંને પેરેલલ કોમન. સેવાય કરવાની, કથા વાર્તા સાંભળવાની, જેથી આપણું જીવનું રૂડું થાય. એટલે આ આપણા મહંત સ્વામી મહારાજનો ગુણાતીત સત્પુરુષનો એક આ સિદ્ધાંતની વાત છે. આપણે એક પ્રેરણાદાયી 2-3 પ્રસંગોમાં જોડાઈએ અને એમાંથી આપણે પ્રેરણા લેવાની છે. પણ આપણને એમ એક પ્રશ્ન એવો થશે કે ખરેખર મારા નજીકની અંદર તો એ 2-5-10 કિલોમીટરમાં મંદિર છે, મંડળ છે, ખાલી 5-10 મિનિટનો રસ્તો હોય. પણ આજે મારે તમને એવા 3 પ્રસંગો કહેવા છે કે જે પ્રસંગો સાંભળીને એ આપણને ખરેખર પ્રેરણા પ્રાપ્ત થશે
કે આટલો બધા દૂર હોવા છતાં આવી પરિસ્થિતિ વચ્ચે પણ એ સત્પુરુષ અને ભગવાનને રાજી કરવાનું તાન કેટલું. સન 1967માં મુંબઈ ખાતે યોગીજી મહારાજ બિરાજમાન હતા અને એમની પાસે ચંદુલાલ પરીખ નામના હરિભક્ત, હવે એમના જમાઈ છે નવનીતલાલ શાહ, હવે એમને લઈને આવેલા. એટલે વ્યારાના આ બધા વાસીને છે ને યોગીજી મહારાજે આશીર્વાદ આપતા એક આદેશ આપ્યો કે વ્યારામાં છે ને સત્સંગ સભા શરૂ કરો. આશીર્વાદ આટલા આપ્યા, પણ વ્યારામાં કોઈ સત્સંગી કાંઈ હતા નહીં. વિચાર કરો કે રણની અંદર વહાણ ચલાવવા એટલે કેટલી અઘરી વાત કહેવાય. જેમ અત્યારે મોહન સાંઈ મહારાજે એ રણમાં વહાણ જ હાંક્યા કહેવાય ને. કારણ કે એક બાળકને એક વાત દ્રઢાવતા 5-7 વર્ષ થઈ જાય અને એ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃતમાં મુખપાઠ કર્યા શ્લોક, અને એ પાછી નાનામાં નાનો બાળ વિદ્વાન તો એ 2 વર્ષ 11 મહિના પછી 3.5 વર્ષના. વિચાર તો કરો, હજે KG1ની અંદર એની એડમિશન નથી. અને એ મહંત સ્વામીના સંકલ્પમાં ભળ્યા અને એ મહંત સ્વામીમાં જે એવી કૃપા દ્રષ્ટિ કરી, માતા પિતામાં પ્રેરણા આપી, કાર્યકરોમાં પ્રેરણા આપી, સંતોમાં પ્રેરણા આપી, એ અશક્ય કાર્ય પણ એ શક્યમાં પરિવર્તિત થયું. તો ખાલી આટલું જ કીધું કે સત્સંગ સભા શરૂ કરો, તો ઓલા કે સત્સંગીત કોઈ છે જ નહીં વ્યારામાં. પછી તો આંગતુકનો આ ખુલાસો સાંભળીને યોગીજી મહારાજ બોલ્યા કે વ્યારામાં છે ને મોટું મંદિર કરવું છે. અને યોગી બાપાના તો સંકલ્પ હોય કેવા, આફ્રિકા રંગવું છે ને, ઇંગ્લેન્ડ રંગવું છે ને, અમેરિકા રંગવું છે ને. એટલે બધા છે ને એ સમયના હરિભક્તો બધા હાસ્ય શું ઉડાવતા કે છે ને આફ્રિકા કે ને એટલે સમજી લેવાનું કે આપણે છે ને રોહિશાળા રંગવાનું છે ને, અને સમઢિયાળા રંગવાનું છે ને, સાળંગપુર રંગવાનું છે. એ બધું આપણે છે ને દેશ ગણ નાખવાનું. એટલે આપણે એમના સંકલ્પો પણ અત્યારે આપણને દેખાય છે યોગી બાપાના એક એક સંકલ્પો એ પૂરા થયા છે. હવે અહીંયા યોગી બાપાએ આવી રીતના સંકલ્પ કર્યો, મંદિર કરવું છે, અને લક્ષ્ય સાથે તેઓએ શરૂ કરાવેલી અઠવાડિક સભાથી આજે આ ગામમાં મંદિર પણ થઈ ગયું છે. અને આવા દાખલા એક વ્યારાના નથી, દેશ પરદેશની અંદર ઠેર ઠેર આપણને જોવા મળે છે. એક અઠવાડિક સભાનો આગ્રહ એ દ્રઢાવતા યોગીજી મહારાજ કહેતા કે કોઈ ન આવે ને તો એકલા રવિ સભા કરવાનો નિયમ રાખો. છેલ્લે તો યોગી બાપા ગોંડલની અંદર કહેલું, હરિભક્ત એવા કોઈ બાપા આવતું જ નથી સભામાં, હું એક જ હોઈશ, 2 હોય છે. એ કે સમજો કોઈ આવે નહીં તોય કાંઈ વાંધો નહીં, થાંભલા સામે કથા કરવી પડે ને તો એમ કરજો, પણ સભા શરૂ રાખજો, સભા બંધ ન કરી દેતા. પ્રમુખ સાંઈ મહારાજ પણ તારીખ 28/6/1988 રાત્રે વેસ્ટ ઇન્ડિઝમાં છે ને ટ્રિનિદાદમાં સત્સંગ મંડળની સ્થાપના કરતા એમને કહેલું કે કોઈ સભામાં ન આવે ને તો ઘરના સાથે બેસવું. છેવટે એકલા પણ સભા કરવી. એકવાર તો 2/2/1986 સાંજે સારંગપુર મુકામે એક હિસાબી વિભાગની એક છે ને બેઠકની અંદર, મિટિંગની અંદર પ્રમુખ સાંઈ મહારાજ, નારાયણ મુનિ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી, મોટેરા સંતો, ગુરુજી સંતો બધા બેઠેલા. પણ જેવો રવિ સભાનો સમય થયો ને તરત પ્રમુખ સાંઈ મહારાજ શું બોલ્યા કે હું જરા સભામાં જઈને આવું. આજે છે ને રવિવારની સભા છે ને, યોગી બાપાની આજ્ઞા છે, આપણે અહીંયા કોઈએ હાજરી ન આપીએ તો કેવું કહેવાય. તો બોલો, મીટિંગનો મધ્યાંતર પડ્યો પાડતા રવિ સભામાં પોતે પહોંચી ગયા. કેવો ઈશક રવિ સભામાં જવાનો. પ્રમુખ સ્વામી માં તો કહેતા કે ગમે એટલું કામ હોય ને રવિ સભામાં તે ઘણા બધું કેવા કરે હરિભક્તો. જો આપણે કોઈનું અવગુણ નથી કહેતા, એક અંતરદ્રષ્ટિ આપણે સૌ કોઈએ કરવાની છે. આપણે કાર્યકર હોય, આપણે હરિભક્તો હોય, સેવા કરતા હોય, સ્વયંસેવક હોય, તો ઘણી બધી વખત છે ને મંદિરનું અમુક કામકાજ હોય, એક કંઈ સભામાં બેસવું એક નહીં, ઘણી બધી આપણે વિભાગમાં એ મંદિરે ચાલતું હોય. એટલે આપણને કંઈક સેવા સોંપવામાં આવી હોય તો આપણે છે ને રવિવારના દિવસેથી બધું કામ કરીએ. એટલે આપણે સભા મંડપમાં ન બેસીએ, કથા વાર્તા ન સાંભળીને આપણી બીજી પ્રવૃત્તિ કરીએ. એટલે જનમંગલ સ્વામી ઘણી બધી વખત છે ને આ જે આવી રીતે કરતા ને એટલે ચાલુ સભામાં ખખડાઈ નાખે છે. એનું કારણ એક ઈ જ તે કે આપણે કથા વાર્તા સાંભળવા રવિ સભામાં જવું. હવે આપણે શું માની લીધું, લે આજ્ઞા પાડી ગઈ, એમ નહીં. કઈ રીતે રવિ સભામાં જવું, શું કરવાનું છે ને આની નિયમ પણ ખબર હોવો પડે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ગમે એટલી પ્રવૃત્તિ હોય ને એનું એડજસ્ટમેન્ટ અગાઉથી પતાવી નાખવું.
પણ રવિ સભાનો સમય થાય ને કથા વાર્તા શરૂ થાય એટલે એ સભા મંડપમાં તમારું સ્થાન તમે ગ્રહણ કરેલું હોવું જરૂરી છે. પછી મંદિરની બીજી સેવા હોય ને તોય તે એને થોડીક ગૌણ કરી નાખી. હા, રસોડા વિભાગની સેવા હોય, પણ અત્યારે ઘણા બધા એવી લેટેસ્ટ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ. સ્પીકર મૂકી જ દઈએ છીએ એટલે કથા વાર્તા રસોડા વિભાગમાંય સાંભળે જ છે. ઘણા બધા મંદિરોની અંદર આવી વ્યવસ્થા છે, એટલે બહુ અતિ ઉત્તમ કહેવાય. પણ જો અગત્યની વાત શું, કથા વાર્તા મુખ્ય છે, એટલે આ આપણે કરવું જોઈએ. સત્પુરુષના જીવનની અંદર જો આ જોવા મળે છે, અને આ દ્રઢતાનો રંગ છે ને હરિભક્તોના જીવનમાં એ લાગતા તેઓનો નિયમ પણ અચૂળ પાળે જ છે. આપણે એક ભક્તની વાત કરવી છે, પોપટભા જાડેજા એમનું નામ, રાજકોટ જિલ્લાના કોટડા નાયાણી ગામના પોતે વતની. હવે ત્યાંથી તેઓ રાજકોટ મુકામે રવિ સભા ભરવા આવે. તેઓના ગામથી અહીંયા સુધીનું અંતર કેટલું? સ્વાભાવિક રીતે 10, 20, 30 કિલોમીટરમાં વ્યક્તિ પોતે એ પરગામ જાય કંઈક લગ્ન પ્રસંગની અંદર. પણ આ ગામથી રાજકોટનું 76 કિલોમીટર દૂર થાય. તો એ કાપવા માટે બપોરે જમીન ઘેર નીકળી જાય. વચમાં છે ને એક નદી ઓળગીને મોરબી પાટિયા સુધી ચાલતા પહોંચે. 7 કિલોમીટર આ દૂરી એ પગપાળા પાર કરીને એસટી બસમાં બેસે અને રાજકોટમાં ત્રિકોણ બાગે ઉતરે. અહીંથી બીજી બસમાં બેસીને મંદિરે પહોંચે. આ મુસાફરીમાં તેઓએ કપડાની જોડ ભેગી રાખવી પડે. કેમ? કારણ કે નદી ડહોળવામાં પહેરેલા કપડાં હોય તો ભીંજાઈ જાય. આ રીતે રવિ સભા તેઓ 2001માં એ પ્રમુખ સંવાદને મળ્યા ને ત્યાં સુધીમાં એમાં 22 વર્ષમાં એક પણ સભા ચૂક્યા નહોતા. એક વાર તો પોતાના પુત્રના લગ્નમાંથી રવિ સભાનો સમય થયો ને એટલે ચાલી નીકળેલા, અને પાછ દીકરાને શું કીધેલું કે તું હે ને પરણી જજે, મારે રવિ સભાનો ટાઈમ થયો છે, એટલે ટાઈમ થઈ ગયો છે, એટલે હું જાઉં છું. કે કોને આવો વિચાર આવે? પણ જો આવા પણ ભક્તો છે તો એમના જીવનમાં આપણે થોડીક તો પ્રેરણા લઈ શકીએ કે આપણે પણ એ ગમે ત્યારે, હવે ઘણા બધાને કેવું હોય કે રવિવાર એટલે ફ્રીનો દિવસ, બરોબર છે, એ આપણે ફ્રી થવું જોઈએ. પણ આ ભગવાન અને સંતના એ જ્યારે આવા નિયમો અને આજ્ઞા હોય ને એ આપણે સમજી લેવાનું કે એમાં આપણે ફ્રી જ છીએ. આ અનંત જન્મોથી એ જે આ જન્મ મરણના રોગ ટળ્યા છે ને એમાંથી ફ્રી થઈ જશું. આ અનંત જન્મોથી આ બૈરા છોકરા, આ કાકા મામા માસી, આ સાસુ આ સસરા, આ દીકરો આ દીકરી, આ મારા આ તારા, આ બોલે છે આ નથી બોલતા, આ બધાયમાંથી મુક્ત થઈ જઈશું, ફ્રી થઈ જઈશું. આ વિચાર સાથે છે ને એ આપણે રવિ સભામાં જવું જોઈએ. જેટલી પણ સત્સંગલક્ષી પ્રવૃત્તિમાં આપણે જોડાશું ને એમાં ભગવાન અને સંતનો રાજીપો જ થવાનો છે. કારણ કે ત્યાં આપણે પૈસા કમાવા માટે જતા નથી, ત્યાં આપણે આપણા આત્માનું કલ્યાણ માટે, મોક્ષ મેળવવા માટે જતા હોઈએ છીએ. આ આપણો મુખ્ય સિદ્ધાંત છે. કોઈ એવા ભાવથી જતું નથી કે ત્યાંથી મને છે ને સારું સારું જમવા પ્રસાદ મળી જાય. હા, બાળક હોય તો શરૂઆતમાં એવું લાગે, પણ જેમ જેમ એ સત્સંગમાં રહે ને પછી એને તે એ સમજણ આવી જાય. હું તમને મારી જ વાત કરું તો હું જે વિસ્તારથી આવું છું, તો હું જ્યારે એ ધોરણ 7-8માં ભણતો હતો તો નજીકમાં સંસ્કારધામ છે, તો ત્યાં હું સભામાં જાઉં ને તો હું ને મારો ભાઈ બંને એ પોતે છે ને એ પ્રસાદી માટે જઈએ. પ્રસાદી વહેંચવા મળે અમને, પછી અમને આરતી દેવા મળે, પછી આરતી ઉતારવાનો લાભ અમને મળે. હજી પણ ભગવાનની દયાથી મળે છે અને મળતો રહેશે પણ ખરું. પણ જો એ ત્યારે એવી પ્રસાદના ભાવથી જતા હતા. તો એ રીતે જેમ જેમ જોડાણ થયું, જેમ જેમ વર્ષો વીતતા ગયા, જેમ જેમ પ્રવૃત્તિ જો સતત શરૂ રાખીને બંધ ન થયા. એટલે ભગવાને છે ને ધીમે 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 ભગવાન અને સંતે એ કૃપા દ્રષ્ટિ કરુણા કરી અને અત્યારે 1% એવો સ્વાર્થ નથી કે મંદિરમાં તમને આ પ્રસાદી મળે એટલે એમ જઈએ. અત્યારે એવું નક્કી થઈ ગયું કે આ જે સત્સંગ મળ્યો ને આ સત્પુરુષને આ ભગવાનની પ્રાપ્તિ થઈને બસ આના માટે આ દેહરોને એ આપણે કૃષ્ણ પણ કરી નાખીએ. આપણે છેલ્લો જન્મ કરી નાખીએ બ્રહ્મરૂપ થઈને, એ પરબ્રહ્મની ભક્તિ કરવી છે ને આ જીવનનો અમારો હેતુ ધ્યેય હવે થઈ ગયો. પણ જો આ ક્યારે થયું કે આ જ્યારે જોડાણ સતત શરૂ રહ્યું ને ત્યારે શક્ય બન્યું. એમાં સત્સંગની અંદર આપણે આવ્યા ને
તો ભલે જે ભાવથી આવ્યા હોય, પણ કોઈ સત્સંગમાં અત્યારે એ નાસ્તા હાટું કે પ્રસાદી માટે નથી આવતા. અત્યારે બધાની સ્થિતિ સારી થઈ ગઈ છે. 20-30 રૂપિયાનો નાસ્તો એ બજારમાં મળે છે. કાંઈ રવિ સભામાં આપણને કાંઈ સોનાની કઢી નથી આપવામાં આવતી, કે ઘરેણા કે ઝવેરાત કે પોસ્ટ આપવામાં નથી આવતી, કે એવા માન સન્માન કે આગતા સ્વાગતા તે નથી કરવામાં આવતી. એટલે આપણા મોક્ષ માટે આપણે જઈએ છીએ, એટલે આપણે સમય કાઢવો. ઘણીવાર જો આવી અઠવાડિક સભાઓ છે ને, મંદિર ન હોય ને, તો જે તે સ્થળે થતી હોય ને ત્યાં આપણે જવું જોઈએ. શહેરોમાં જો શિખરબદ્ધ મંદિરમાં થતી હોય ને રવિ સભા, કે પછી પરા વિસ્તારની અંદર અઠવાડિક સભા યોજાતી હોય, તો ત્યાંય જવું જોઈએ આપણે. અને આમ તો કેવું વાત થઈ, બે હાથમાં લાડુ. મુખ્ય જ્યાં મંદિર હોય ત્યાં રવિ સભાનો લાભ મળે. અહીંયા કોઈક આપણે યુવક હોય તો યુવક સભામાં જઈએ, બાળક હોય તો બાળ સભામાં જઈએ. બે હાથમાં લાડુ જ છે. જેટલું તમે ખાશો એટલું તમારી ભૂખ ભાંગશે, એટલી તમારામાં સમજણ એવી સારી આવશે. અને બધી, અને આ જો BAPS સંસ્થા અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એવો છે, શિશુ મંડળ અલગ હોય, બાળ મંડળ એ અલગ હોય. આ સિદ્ધાંત એક જ હોય, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. પણ એ પ્રમાણે વિભાજિત છે ને, એ રીતે મેનેજમેન્ટ સંચાલન થાય છે ને, કે જેથી આપણને ગમે. યુવક હોય ને તો યુવક સભામાં આપણને ગમે, એવા જ મુદ્દા હોય જેથી આપણા જીવનમાં આપણે આગળ વધીએ. એ જો રવિ સભામાં સંયુક્તમાં બધી રીતે બધું ત્યાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, તો લાભ લેવો ને લેવો. કારણ કે છે ને, રસોઈમાં જેમ ગોળ નાખીને એમ ગળું થાય, એમ છે ને આ કથા વાર્તાનો લાભ જેટલો મળે ને એટલો આપણે ઉઠાવવો જોઈએ. એનાથી લાભ અને લાભ જ થવાનો છે. મહંત સ્વામીમાં જે વાત કરી છે ને, કે આપણો જન્મ છે ને ભજન ભક્તિ માટે જ થયો, અને એ બધું રહી જાય અને વ્યવહાર પ્રધાન થઈ જાય તો શું કર્યું? અને આ વ્યવહાર તો અનંત જન્મ જ કરીએ જ છીએ, ક્યાં પૂરો થયો? કોઈ દિવસ માણસને શોખ ઓછા થયા? કોઈ દિવસ માણસને ફરવા જવાનો વિચાર આવ્યો એવું આપણને થયું? કોઈ દિવસ જમવામાંથી વૃત્તિ પાછી ગઈ? કોઈ દિવસ એ ક્રોધ ઓછો થયો? અરે કોઈ દિવસ એ આસક્તિ હોય, કામના હોય, ઈચ્છાઓ હોય, એ પૂરી થઈ? નથી થવાની. ભગવાને કળ જેવી ચડાવીશ કે જે ક્યારેય ઉતરે જ નહીં. જેમ મેળામાં ગયા હોય ને, રમકડું લેવી ને, ચાવીવાળા રમકડા આવે, અમુક છે ને તબલા વગાડે, અમુક ઢોલ વગાડે, પછી અમુક મંજીરા વગાડે. ચાવી પૂરો ને ત્યાં સુધી વાગે, પછી એમને ઊભું રહે. પણ ભગવાને એવી આ માયાની કળ લગાડી છે ને, ક્યારેય પૂરી થવાની જ નથી. જેટલું ભોગવશો ને વધુ ભોગવવાની ઈચ્છા થશો. અરે તમારા ધર્મપત્નીએ 2 સાડી લીધી હશે ને, ચાલો લગ્ન પ્રસંગમાં 10 લાવી દીધી, તોય બોલો 11મી સાડી લેવાની ઈચ્છા એની પૂરી નથી થઈ. કેટલી સાડી લાવી દેશો? કેટલી વખત પિઝા કે બર્ગર ખાધ્યા, પણ ક્યારેય તે અનાસક્ત થયા કે હવે કોઈ દિવસ પિઝા ખાવા જ નથી, બધાય ખાઈ જ લીધા મેં બધાય ફ્લેવરના? નહીં થાય. માયા જ ભગવાને એવી મૂકી છે. પણ આ માયામાંથી બહાર આવવા માટે ભજન ભક્તિ આપણો મુખ્ય લક્ષ્ય કરવાનો છે. અને વ્યવહાર પ્રધાન થઈ જાય છે ને તો શું કર્યું કહેવાય. એ મહંત સ્વામી એટલે આપણને નજીકમાં સત્સંગ સભા ભરવાની વાત કરી છે. અને એ જશું ને તો આપણને લાભ થવાનો જ છે. અને વ્યવસ્થા અત્યારે બધી, અને જો સત્સંગમાં જશું ને તો એવા હરિભક્તોના સંગમાં રહેશું ને તો ત્યાંથી સંસ્કારો મળશે. માનો કે તમારા ધર્મપત્નીને તમે રવિ સભામાં લઈ જાઓ, તો ત્યાં કેટલી બધી મહિલાઓ હોય કે એ જે હરિભક્ત છેલ્લા 30-40 વર્ષથી સત્સંગની અંદર હોય, તો એમના જીવનમાં એ સમજણો હોય, એમના જીવનમાં જે સારું હોય, એમના જીવનમાં જે વ્યવહારિક રીતે, તો એ તમારા ધર્મપત્નીને એવી સલાહ આપશે જેથી તમારા ધર્મપત્નીમાં એક સમજણ આવશે. આમ તો જો અત્યારે કોઈક પતિ પત્ની ઘરે એવી વાતો થાય ને એવું ભાગ્યે જ બને છે, પણ સત્સંગની વાતો, કથા વાર્તા તો એ આપણને રવિ સભામાં થતી જોવા મળે છે. અને છેલ્લે આપણે એક દ્રષ્ટાંત કહીને આજની આ સત્સંગ દીક્ષા પારાયણના 4th દિનની એ આપણે પૂર્ણાહુતિ કરીએ. આમ તો આ સત્સંગ દીક્ષા પારાયણ ક્યાં સુધી ચાલે ને ભગવાન અને સંત જાણે, પણ જેટલો આપણે સમય મને મળશે એટલા વધુમાં વધુ આપણે આ શ્લોકની આ કથા જે આપણે કરવાના જ છીએ ભગવાન અને સંતના બળથી, તો આવી રીતના એક લૌકિક લાભની કમાણી પણ રોકડી પણ થઈ જાય. અને એ સમજાવતા તે શ્રીજી મહારાજે વચરામૃત ગરડા પ્રથમ પ્રકરણના 70માં એક દ્રષ્ટાંત આપ્યું છે. અને આ દ્રષ્ટાંત આપણે સૌ પ્રથમ સાંભળીએ અને ત્યારબાદ મૂળ મુદ્દો છે ને એને સમજવાનો પ્રયત્ન કરીને આજનો આ 4th દિન આપણે પૂરો કરીએ. મહારાજે આ પ્રથમના
72માં વચનામૃતની અંદર દ્રષ્ટાંત આપતા કીધું કે છે ને એક ગામમાં છે ને ચોર બહુ રહેતા અને બધી ચોરી કરવાનું જ કામ કરે. તો એમાંથી એક ચોર છે ને સાધુન પાસે બેસવા આવતો હતો. હવે એને કંઈક પૂર્વના સંસ્કારો કંઈક હતા એટલે પોતાની ઈચ્છા થઈ કે મારે સાધુનો સમાગમ કરવો છે. તો હવે એના માર્ગને વિશે એક પગમાં કાંટો વાગ્યો અને પગમાં એ છે ને કાંટો હતો ને સોસરો નીકળી ગયો આર પાર. વિચાર તો કરો, આમ કાંટો વાગ્યો કેટલું દુઃખ થાય. અને પગ એવો શૂન્ય, ચોરીએ કાંઈ જવાયું નહીં. એટલે એ 2-3 દિન પ્રોગ્રામ કેન્સલ થયો. પણ બીજા ચોર હતા, ચોરીનું જ કામ કરતા હતા, દરરોજ ચોરી કરવાની, લાવવાનું, ખાવાનું, પીવાનું, મોજ કરવાનું. તે બીજા ચોર ચોરી કરવા ગયા અને એક રાજાનો ખજાનો ફાડીને ઘણું બધું ધન હતું ને એ લાવ્યા અને બધું તો જેટલું ભાગ્યા પડતું હતું એ પ્રમાણની અંદર આપી દીધું. તે પૈસા બહુ આવ્યા. હવે એ સાંભળીને છે ને આ ચોર હતો ને જે સાધુ પાસે આવતો હતો, હવે કાંટો વાગ્યો હતો, એના મા બાપને એની સ્ત્રી હતી ને અને સગાવાલા બધાને વઢવા લાગ્યા કે ગાંડા જેવા, તું સાધુનો સમાગમ કરવા, કથા વાર્તા સાંભળવા ગયો અને જો ચોરી કરવા ન ગયો ને એમાં જો આ ધન ન આવ્યું. કેટલું આપણું ભૂંડું થયું. ઓલા બધા કેવા પૈસા વાળા થઈ ગયા. ન્યા નહોતું જવાનું હતું અહીંયા. ન્યા કાંઈ નહોત પૈસા આવવા નહીં. આપણને ઘણી વખત એવું જ હોય છે, લાલો છે ને લાભે દોડે. લાભ થતો હોય ને આપણે બહુ દોડીએ, રાત દિવસ મહેનત કર્યા જ કરીએ. પૈસા ગણતા કોઈને ઊંઘ નથી આવતી. પણ ભજન ભક્તિમાં ઊંઘ આવે, બગાસા આવે, ત્યાં ઊંઘ આવી જાય. કથા વાર્તા સાંભળે ને સભામાં બેઠા હોય ને 10 મિનિટ થાય ને એવા ઝોલા ચડે, 15 તો આપણે બગાસા ખાઈ લઈએ. ત્યાં બધુંય થાય. પણ હમણે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ જોવાનું કહેતો એવી મજા આવે ને. બોલો, માથું દુખતું હોય ને, બપોરે સુવાનો ટાઈમ 1:15 રાખ્યો હોય ને, 1:30 વાગી જાય ને તોય તે ખબર ન પડે, ફોન મૂકીને સૂઈ જાઓ. તો જો આ પ્રકારની એ વૃત્તિ આપણામાં હોય છે, આનું કારણ શું હોય છે? આપણને એમાં બધું વધુ રસ છે અને એમાં ક્યારેય કંટાળો નથી આવતો, પણ ભગવાનની ભક્તિ કરવામાં કંટાળો આવે. અને આવી રીતે ટોન માર્યા અને આ ઓલા બધા તો ચોર હતા, ચોરી કરીને લાવ્યા હતા એટલે ઘણા બધા પૈસા તો એની પાસે હતા જ તે, એટલે એ જોઈને ઈર્ષા થતી હતી. તે એમ જ્યાં વાર્તા કરીને ત્યાં જ તે રાજાનું લશ્કર આવ્યું અને બધા ચોર હતા ને એ બધાને પકડ્યા અને શૂળીએ દીધા. તે એના ભેળે છે ને આ જેને શૂળી વાગી હતી ને એને લઈ ગયા. હવે એને ચોરી કરી નહોતી. તે બધા ગામના માણસો અને બધા સાધુઓ તો એ બધાએ શાખ પૂરી અને કીધું કે જો આ કંઈ ચોરી કરવા નહોતો ગયો, એને કાંટો વાગ્યો હતો. અને ત્યારે પછી જોયો પગ તો બરોબર હતું, કે આખો પગ તો દડા જેવો થયેલો. એટલે પછી રાજાએ જવા દીધો કે ના, આ ચોરી ન કરી શકે, કારણ કે એમાં તો બધું શરીર સશક્ત હોવું જોઈએ. અને એ પછી ઉગ્ર્યો ને ઓલા બધાને એ શૂળી થયું. એમ જો સત્સંગ કર્યું ને તો શૂળી જેટલું દુઃખ હોય ને તો કાંટે મટી જાય. ભલે કાંટો વાગ્યો હતો, સાધુનો સમાગમ કર્યો ને સત્સંગ કર્યો તો આટલો લાભ થયો. ઓલા બધા શૂળીએ ચડી ગયા. હું ધન કામનું, હું પૈસા કામના. એમ આપણી આ બાળપણ ગયું, યુવાની જશે, ધોળા વાળે આવી ગયા હોય, ખબર પણ ન પડે. છેલ્લે 50-60 વર્ષનું આપણું જીવન છે, ક્યારે વહી જશું ખબર પણ નહીં પડે. જેટલા સગા સંબંધીઓ હોય એ પોતપોતાના સમય આવશે, સ્ટેશન આવશે, પૂરું. મોક્ષ માર્ગે કેટલું કામ કર્યું, આ છેલ્લે આવવાનું છે. ભગવાન એ જ પૂછવાના છે. અને એ પૂર્વના સંસ્કારો આપણા હોય અને આપણે અત્યારે એવા સત્પુરુષના શરણે હોય ને ભગવાનની એવી પ્રાપ્તિ થઈ હોય ને તો આવું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય અને આવો સમાગમ કરવાનું પણ મન થાય. તો આ લાભદાયી સભાઓ માટે તો ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 50મી વાતમાં કીધેલું કે આ સર્વે કામ મૂકીને આવીને નવરા કાંઈ બેસીને વાતું સાંભળીએ છીએ તે એમ સમજવું કરોડ કામ કરીએ છીએ. તે શું કરીએ? ગુણાતીતાનંદ સ્વામી કે જમપુરી, 84, ગર્ભવાસ સર્વને માથે છે ને લીટા તાણીએ છે, પણ નવરા બેઠા છીએ નહીં. આ એમ સમજવાનું છે. એટલે આપણે કથા વાર્તા સાંભળીએ, એ રવિ સભા ભરતા હોય, યુવક સભા ભરતા હોય, બાળ સભા ભરતા હોય, એ શિશુ સભા ભરતા હોય, બાલિકા સભા ભરતા હોય ને ત્યારે આ વિચાર સાથે આગળ વધવું.
તો જો આમ અઠવાડિક સભાઓ આપણી આ લોક અને પરલોકની એ સુખાકારી માટે યોગીજી મહારાજે પ્રવર્તાવેલી છે. એટલે એનો ખટકો રાખવો, નિરંતર ખટકો રાખવો. અને ફરી વખત એ 95મા શ્લોકની અંદર મહંત સ્વામી મહારાજનું એ શું કહે છે ફરી વખત સાંભળીને આજનો આ ચતુર્થ દિન પૂરો કરીએ કે સત્સંગની દ્રઢતા માટે દર અઠવાડિયે સમીપ આવેલા મંદિરમાં કે મંડળમાં સભા ભરવા જવું. તો આ શ્લોક એ આપણને સત્સંગની દ્રઢતા કરાવશે. આ અઠવાડિક સભા આપણને એક સ્થિતિ આપશે, એવી એક સમજણ આપશે, એક શાંતિનો અનુભવ કરાવશે. એ પારિવારિક સંબંધોની અંદર એ નિખાલસતા સાથે સાથે એ પારિવારિકમાં પણ શાંતિનો અનુભવ થાય, લૌકિક રીતે પણ લાભો થાય, પરલૌકિક રીતે આધ્યાત્મિક રીતે આગળ વધવાનું પણ આ બળ આપણને અઠવાડિક સભાથી પ્રાપ્ત થાય છે. તો આજના દિવસે ચતુર્થ દિને સત્સંગ દીક્ષા પારાયણના એ આપણે મહંત સ્વામી મહારાજને અને ભગવાનને વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે તમે તો અમે અમારા ઉપર આ કૃપાએ કરીને એ આ સત્સંગ દીક્ષા ગ્રંથ ભેટમાં આપ્યો અને આવા શ્લોકનું એ સરસ મજાનું તમે લેખન કર્યું. અને આ લેખન કર્યું એટલું જ નહીં, પણ અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરીને આવો સત્સંગની અમને પ્રાપ્તિ થઈને આવો દિવ્ય અને દુર્લભ મળ્યો. અમારા બહુ મોટા ભાગ્ય કહેવાય. તો તમે જે કહ્યું કે દર અઠવાડિયે જે સમીપમાં આવેલ મંદિર કે મંડળમાં એ અમે સભા ભરવા જશું અને સત્સંગની દ્રઢતા કરશું. અક્ષર પુરુષોત્તમને એ જ્ઞાન પણ અમારા જીવનમાં અમે આત્મસાત કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકીશું. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.